બેડી વિસ્તારમાં આજે તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો પર મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરાયું। ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। જેસીબી અને ટ્રેક્ટરો સહિતની મશીન દ્વારા બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી સવારથી ચાલુ। 1,17,00,000ની કિંમતનો 918 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવા કાર્યવાહી। ડિમોલિશનનો વિરોધ કરવા સ્થાનિક રહીશો ઘટના સ્થળે એકત્રિત થયા। તંત્ર અને લોકો વચ્ચે બોલાચાલી। નોટિસ આપવા છતાં ગેરકાયદે બાંધકામ ન હટાવતા કાર્યવાહી કરવામાં આવી રહી છે। માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં બેડી વિસ્તારમાં આવેલ સિટી સર્વે નંબર 40 પૈકી એક, જેનું કુલ ક્ષેત્રફળ 12,950 ચોરસ મીટર છે, જેમાંથી 918 ચોરસ મીટરનું દબાણ આજરોજ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। અને જે દબાણ દૂર કરવામાં આવશે એની અંદાજિત કિંમત 1,16,00,000 છે। અને જે આખો જે સિટી સર્વે નંબર જે છે, હવે જે દબાણો પહેલા પણ હતા એ દૂર થઈને ટોટલ જે કિંમત થાય છે 16,50,00,000। જે સિટી સર્વે નંબર 40 પૈકી એક છે એમાં 12,950 ચોરસ મીટર જગ્યા આવેલી છે અને અંદાજિત જે જંત્રી મુજબ જે ભાવ થાય છે એ છે 16,50,00,000। જામનગર જિલ્લામાં સિટી બી પોલીસ સ્ટેશનની હદમાં બેડેશ્વર વિસ્તારમાં કુખ્યાત સાયચા ગેંગના ઉપર જે ગુજસીટોકના ગુના દાખલ કરવામાં આવેલા હતા, એના તપાસ દરમિયાન એની જે ગેરકાયદેસર વસાવેલી મિલકત તપાસ કરતા અહીંયા જે એક બેડેશ્વર વિસ્તારમાં 918 સ્ક્વેર મીટરના જે દબાણો સરકારી જમીન ઉપર કરવામાં આવેલા હતા એને આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશ કરવામાં આવી રહ્યું છે, જેની અંદાજિત કિંમત ₹1.25 કરોડ છે। અને એ ગેંગના જે ભૂતકાળમાં જે વસાવેલી મિલકતો ઉપર જો ડિમોલિશન કરવામાં આવેલું છે એની ટોટલ કિંમત અંદાજિત ₹17 કરોડ છે।